તુલા રાશિના જાતકો હવે બિલકુલ તૈયાર થઈ જાઓ, કારણ કે 25 થી 31 મે વચ્ચે હવે સિંહાસન પર બેસવાનો સમય આવી ગયો છે. દુનિયા હવે તમારો એક નવો અવતાર જોશે. તમારા જીવનમાં અત્યાર સુધી જે પણ દુઃખ આવ્યા છે, જે લોકોએ તમારી પીઠ પાછળ વાતો કરી છે અને જે લોકોએ તમારો ખોટો ફાયદો ઉઠાવ્યો છે, તે બધાને જડબાતોડ જવાબ આપવાનો સમય હવે આવી ગયો છે. તમે દિવસ રાત અથાગ મહેનત કરી, પણ તમને હંમેશા એવું જ લાગ્યું કે જાણે તમારી કિસ્મત તમારી સાથે રમત રમી રહી છે. તમને એમ થતું કે મારા નસીબના દરવાજા ક્યારે ખુલશે અને મારા જીવનમાં ખુશીઓ ક્યારે આવશે. પણ એક જ્યોતિષ તરીકે આજે હું તમને પાક્કી ખાતરી આપું છું કે તમારો ખરાબ સમય હવે પૂરો થઈ ગયો છે. 25 થી 31 મેનો આ સમય તમારા જીવનમાં એક સોનેરી સવાર લઈને આવી રહ્યો છે. એક રાજાની જેમ હવે તમારે તમારા પોતાના સામ્રાજ્ય પણ રાજ કરવાનું છે. આ સમય તમારા માટે કોઈ ચમત્કારથી ઓછો નથી. તુલા રાશિના લોકોનો સ્વભાવ એકદમ શાંત અને બધાને સાથે લઈને ચાલવાવાળો હોય છે. તમે હંમેશા ન્યાયની વાત કરો છો અને બીજાના દુઃખ દૂર કરવા માટે પોતાનું નુકસાન પણ ઘણીવાર સહન કરી લો છો. તમે ક્યારેય કોઈનું ખરાબ નથી ઈચ્છતા, પણ સમાજ અને તમારા પોતાના જ ગણાતા લોકોએ તમારી આ ભલાઈનો અને તમારી સાચી લાગણીઓનો હંમેશા ખોટો ફાયદો ઉઠાવ્યો છે. લોકો તમારું કામ કઢાવીને જતા રહ્યા અને બદલામાં તમને ફક્ત દગો અને પીડા આપી. તમે અંદરથી ઘણીવાર તૂટી ગયા છો અને એકલામાં રડ્યા પણ છો, પણ દુનિયાને બતાવવા માટે તમે હંમેશા ચહેરા પર એક મીઠું હાસ્ય રાખ્યું છે. તુલા રાશિનો સ્વામી શુક્રદેવ છે, જે તમને કળા, આકર્ષણ અને અપાર બુદ્ધિ આપે છે. તમારું મનોબળ એટલું મજબૂત છે કે તમે ગમે તેટલા પડો પણ ફરીથી ઊભા થવાની અદ્ભુત તાકાત રાખો છો. હવે ઉપરવાળો તમારી આ સહનશીલતાનું અને ઈમાનદારીનું મોટું ઇનામ તમને આપવા જઈ રહ્યો છે. આ આવનારા અઠવાડિયામાં તમારા વેપાર અને નોકરીમાં એવો મોટો ઉછાળ આવશે જેની તમે સપનામાં પણ કલ્પના નહીં કરી હોય. શુક્રદેવની અસીમ કૃપાથી તમારા બધા જ રોકાયેલા અને અટકેલા કામ હવે અચાનક ગતિ પકડશે. જે નવા કામમાં તમે હાથ નાખશો તેમાં તમને 100% જ્વલંત સફળતા મળશે. નોકરી કરતા લોકોને તેમના કાર્યક્ષેત્રમાં કોઈ મોટી જવાબદારી અને વિશેષ માન સન્માન મળી શકે છે. જો પ્રમોશન લાંબા સમયથી અટકેલું હતું તો તેના યોગ પણ પૂરેપૂરા બની રહ્યા છે. આર્થિક સ્થિતિની વાત કરીએ તો પૈસાની તંગી અને આર્થિક ચિંતાઓ હવે કાયમ માટે દૂર થવાની છે. અચાનક ક્યાંકથી મોટો ધનલાભ થવાના પ્રબળ યોગ બની રહ્યા છે અને તમારા વર્ષોથી ફસાયેલા અથવા કોઈને ઉધાર આપેલા પૈસા પણ પાછા મળવાની શરૂઆત થઈ જશે. તમે જો જમીન, મકાન કે પ્રોપર્ટીમાં રોકાણ કરવા માંગતા હોવ તો આ સમય તમારા માટે સોના સમાન છે. બસ કોઈ પર આંધળો વિશ્વાસ કરીને મોટી રકમની લેવડ દેવડ ન કરવી. જેમ જેમ તમારી પ્રગતિ થશે તેમ તેમ તમારી આસપાસના લોકોની આંખો અંજાઈ જશે. જે લોકો કાલ સુધી તમારી મજાક ઉડાડતા હતા તે હવે તમારી સફળતા અને તમારો નવો રુતબો જોઈને બળીને ખાખ થઈ જશે. તમે આગળ વધશો એટલે સ્વાભાવિક છે કે તમારા નવા દુશ્મનો પણ ઊભા થશે, પણ તમારે સહેજ પણ ગભરાવાની કે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આ સમયગાળામાં તમારું વ્યક્તિત્વ એટલું શક્તિશાળી અને પ્રભાવશાળી હશે કે તમારા વિરોધીઓ તમારી સામે નજર પણ નહીં મિલાવી શકે. તમારા ચહેરા પર શુક્રદેવના આશીર્વાદથી એક અલગ જ તેજ અને આકર્ષણ હશે. લોકો સામેથી તમારી પાસે સલાહ લેવા આવશે અને સમાજમાં બધે તમારી વાહ થશે. તમારો ફક્ત તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે અને નકામી વાતોને સંપૂર્ણપણે અવગણવાની છે. તમારા પરિવારમાં પણ હવે ખુશીઓનું અને શાંતિનું આગમન થશે. તમારા માતા પિતાના આશીર્વાદ અને તમારા જીવનસાથીનો પૂરેપૂરો સાથ તમને દરેક કદમ પર મળશે. ઘરનું વાતાવરણ એકદમ શાંત અને પવિત્ર રહેશે. વાસ્તુશાસ્ત્ર મુજબ તમારા ઘરમાં હકારાત્મક ઉર્જા વધારવા અને ધન આકર્ષવા માટે ઘરની ઉત્તર પૂર્વ દિશા એટલે કે ઈશાન ખૂણાને એકદમ સ્વચ્છ રાખવો અને ત્યાં સવાર સાંજ ઘીનો દીવો કરવો. આનાથી માતા લક્ષ્મીની કૃપા તમારા પર કાયમ રહેશે અને ઘરમાંથી બધી નકારાત્મકતા દૂર થશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો તમારી તબિયત એકદમ સારી રહેશે, પણ તુલા રાશિના જાતકો ઘણીવાર નાની વાતોમાં પણ વધારે પડતા વિચારો કરવા લાગે છે. તેનાથી બચવું. રાત્રે સમયસર પૂરતી ઊંઘ લેવી અને મનને શાંત રાખવું.
માનસિક શાંતિ હશે તો તમે મોટામાં મોટો નિર્ણય પણ આસાનીથી અને સ્પષ્ટતાથી લઈ શકશો. જે યુવાનો અત્યારે અભ્યાસ કરી રહ્યા છે તેઓ માટે આ 25 થી 31 મેનો સમય કોઈ જાદુથી ઓછો નથી. સરકારી નોકરીની કે કોઈ મોટી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને આ અઠવાડિયામાં કોઈ બહુ મોટા અને સારા સમાચાર સાંભળવા મળી શકે છે. પ્રેમ સંબંધોમાં જો કોઈ જૂની ગેરસમજ ચાલતી હોય તો તમે હવે દૂર થઈ જશે. જેઓ લગ્ન માટે યોગ્ય અને સાચા પાત્રની શોધમાં છે તેઓની શોધ હવે પૂરી થશે. તમારા સંબંધો વધુ મજબૂત અને અતૂટ બનશે. આ સમયમાં તમે જે પણ નવા કામની કે નવા સંબંધની શરૂઆત કરશો તેનો પાયો ખૂબ જ મજબૂત રહેશે. મારા વહાલા મિત્રો, આ સમય તમારા માટે સાક્ષાત વરદાન સમાન છે. તમારો વર્તમાન અને ભવિષ્ય બંને હવે અત્યંત ઉજ્જવળ છે. જૂની વાતો અને જૂના દુઃખને હવે મનમાંથી કાઢી નાખો અને એક નવી ઉર્જા તથા સકારાત્મક વિચાર સાથે આગળ વધો. જ્યારે પણ મનમાં કોઈ શંકા આવે અથવા કોઈ રસ્તો ન દેખાય ત્યારે દેવાધિદેવ મહાદેવનું સાચા દિલથી સ્મરણ કરવું. દરરોજ સવારે ઉઠીને શિવલિંગ પર જળ ચડાવવું અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો. આનાથી તમારી બધી જ મનોકામનાઓ પૂરી થશે અને મનને અપાર શાંતિ મળશે. મહાદેવના આશીર્વાદ હંમેશા તમારી સાથે એક કવચ બની રહેલા છે. જો તમને એક જ્યોતિષ તરીકે મારી આ વાત સાચી લાગી હોય અને સીધી હૃદય સુધી પહોંચી હોય અને તમે મહાદેવના સાચા ભક્ત હોવ તો ત્યારે જ કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો. આ વિડીયોને લાઈક કરજો અને તમારા સગા સંબંધીઓ તથા મિત્રો સાથે વધુમાં વધુ શેર કરજો, જેથી તેમને પણ જીવનમાં સાચું માર્ગદર્શન મળી શકે અને કોઈ નિરાશ વ્યક્તિમાં નવી આશા જાગી શકે. આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં, જેથી રોજ તમને આવી જ સાચી, સચોટ અને સરળ જ્યોતિષની માહિતી ઘરે બેઠા મળતી રહે. ભોળાનાથ તમારું અને તમારા આખા પરિવારનું હંમેશા કલ્યાણ કરે.